હું મોહન લક્ષ્મણ, દીવ જિલ્લા બીજેપી અધ્યક્ષ. આજે આપ સૌ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપ સૌનો મીડિયાગણ અને પ્રેસ રિપોર્ટરનો હું હાર્દિક સ્વાગત કરું છું. પ્રણામ મિત્રો. આજે પ્રેસ નોટ માધ્યમથી ચૂંટણી પૂર્વે પ્રતિપક્ષ ઉમેદવાર શ્રી ઉમેશભાઈ પટેલ અને હાલના એમપી તેઓ દીવની ભોલી તથા ગરીબ માછીમારોને ચૂંટણી પૂર્વે ખોટા પ્રલોભનો આપી અને લોકોને ગુમરાહ કર્યા છે. તે બાબતે આપ સૌ જાણો છો કે ગત દિવસોના અંદરમાં ઉમેશભાઈ પટેલ 3 થી 4 દિવસ અહીંયા દીવની બીજી વખત અહીંયા મુલાકાત લીધી છે એવી મારા જાણકારી પ્રમાણે. પણ આ વખતે તેઓ વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી અને પરંતુ ચૂંટણીમાં જે વાદાઓ જે આપેલા છે એ વાદાઓથી મને એવું લાગે છે કે એ દૂર જતા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ગત લોકસભાની ચૂંટણીમાં 2024 ચૂંટણી પૂર્વે વણંગબાડા ખાતે દીવ પ્રશાસન તરફથી એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા ફિશરમેનોના 1/3/2024થી આવતા 5 વર્ષ સુધી વેટ ફ્રી ડીઝલની યોજના માટેની હતી. ચૂંટણી પૂર્વે સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ ચૂંટણી પ્રચાર દરમિયાન વણંગબાડાના આઝાદ ચોકમાંથી જાહેરમાં પ્રચાર કરતા હતા કે આ જે કાર્યક્રમ થયો છે રૂપાલા સાહેબનો એને 80 લાખથી વધુ જે ખર્ચો કરવામાં આવ્યો છે એ 2 સોસાયટી એટલે મહાકાલેશ્વર અને મહાસાગર સોસાયટીમાંથી કરવામાં આવ્યો છે અને એ રૂપિયા આ ગરીબ ફિશરમેનના પૈસા છે અને એ પૈસા ગરીબ ફિશરમેનોના હું તમને એક પાઈ કરીને ચૂકવણી કરે એ વાપસ કરાવી આપીશ. અને એ સમયે લોકોએ એને તાલી બી પાડી હતી અને લોકોએ ખૂબે એને મત પણ આપ્યા હતા. પણ આ રૂપિયા ગરીબ ફિશરમેનના છે અને એ રીતના કરી ખોટા પ્રલોભન આપી અને ભોળા માછીમારોને ગુમરાહ કર્યા હતા. આ પ્રલોભનનો જ્યારે ફિશરમેનની મંડળી સાથેના અધિકારી એક બેઠક યોજી ત્યારે ખુદ સંસદ શ્રી તરફ સ્વીકાર કરવામાં આવ્યો છે કે આ ફિશરમેનની મંડળીમાંથી 80 લાખ રૂપિયા ખર્ચો થયો નથી, ફક્ત બેનર અને ચા પાણીનો સામાન્ય ખર્ચો થયો છે. તે બાબતે હું સાંસદશ્રીને કહેવા માગું છું કે કોઈ પણ પુરાવા વિના કે સત્ય હકીકત વિના જાહેરમાં અમારા ભોળા નિર્દોષ ફિશરમેનોને ગુમરાહ કરી અને જે વોટોનું વિભાજન કરવામાં આવેલું છે એ બંધ કરવામાં આવે. ચૂંટણી પૂર્વે સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ લોકોને જાહેરમાં અને ઘરે જઈને વાદાઓ કર્યા હતા કે હું ટોરન્ટ પાવરના બિલ તમારું ઓછું કરી નાખીશ અને હાલ ફરી વખત ચાર્જ લગાવી દીધો છે ટોરન્ટવાળાએ અને બિલ વધારે આવે છે. તો સાંસદ શ્રી ઉમેશ પટેલ જનતાને આપેલા વાદા પૂરા કરે, બાકી સાંસદ શ્રી ઉમેશ પટેલ પાસે કોઈ પાવર કે સત્તા હોતી નથી કે તે એ ટોરન્ટ પાવરને બિલ ઓછું કરી શકે. ટોરન્ટ પાવરના અંદરમાં જે બિલ વધારો થાય છે એ એની સામાન્ય પ્રક્રિયા છે કે દર 3 મહિને તેની રેવન્યુ અને એક્સપેન્ડિચરનું સમતોલન કાઢે અને એમાં જે કંઈ ડિફરન્ટ આવે ત્યારે સરચાર્જ નહીં લગાવે અને જો લોસીસ કંઈ હોય તો સરચાર્જ એડ કરીને એ બિલ આપતા હોય છે. એમાં ન કોઈ એમપી સાહેબનો પણ કંઈ સત્તા હોય છે કે એની પાસે કોઈ પાવર હોય કે એ બિલ ઓછું કરી શકે. એટલે હું સાંસદશ્રીને કહેવા માગું છું કે કોઈ બી પુરાવા કે સત્ય હકીકત વિના જાહેરમાં અમારા નિર્દોષ ફિશરમેનને ગુમરાહ કરવાનું બંધ કરે. આદિ મર્યાના વર્ષો પછી જે કોઈ ગરીબ માછીમારોની ચિંતા કરી હોય તો આપણા આદરણીય પ્રશાસક મહોદયશ્રીએ કરી છે. વણંગબાડાના ફિશરમેનોના પ્રાણ સમા બાળાના ડ્રેજિંગનું કામ
આ કામ પણ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આશીર્વાદથી આપણા પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ ટેન્ડર કરી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં આ કામ શરૂ થઈ જશે તે વણંગબાળાના રહેવાસીઓને પણ ખબર છે અને આ વાતનો પણ ખોટો શ્રેય સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ લેવાનું બંધ કરે. આપણા પ્રદેશમાં પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલની દૂરગામી દ્રષ્ટિથી વણંગબાળા ખાતે હાર્બર પ્રોજેક્ટ ચાલુ થવા જઈ રહ્યો છે. તે ભારત દેશના સારામાં સારા હાર્બર પ્રોજેક્ટની શ્રેણીમાં આવશે. જો માછીમારો માટે ખરેખર ચિંતા કરી હોય તો તે ભારતીય જનતા પાર્ટીએ કરી છે. આ તે કોરોના કાળ દરમિયાન માછીમારોને માછીના ભાવ પૂરતા પ્રમાણમાં મળ્યા ન હતા અને ડંગા અને કોલ્ડ સ્ટોરેજ માલિકોએ પોતાની મનમાની કરી અને પાણીના ભાવે માછલા ખરીદ્યા હતા. તેથી માછીમારો પાયમાલ થઈ ગયા હતા. આ બાબતને ધ્યાનમાં રાખી આપણા પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબે ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી, જેથી કરીને માછીમારોને માછલાના પૂરતા ભાવ મળી રહે અને જે વચ્ચેમાં જે લૂંટાળાઓ છે તે બંધ થાય અને ફિશરમેનોનું જીવન ધોરણ ઊંચું આવે. દાદરા નગર હવેલી દમણ દીવના આપણા પ્રશાસક દ્વારા એજ્યુકેશન ક્ષેત્રે તેમજ પ્રવાસન ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે અને આજે સેલવાસ નમો મેડિકલ ખાતે દીવ દમણ માટે મેડિકલ સીટો વધારી છે, જેથી કરીને આજે ગરીબોને દીકરા દીકરીઓ પણ ડૉક્ટર બની શકે છે અને પોતાનું સપનું સાકાર કરી શકે છે. હાલમાં સેલવાસ ખાતે આપણા દીવના અસંખ્ય વિદ્યાર્થીઓ MBBSમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેનો શ્રેય પણ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદીજીને અને તેમજ પ્રફુલ્લભાઈ પટેલને ફાળે જાય છે. તેમજ હાલમાં દમણ ખાતે લો કોલેજ ચાલુ કરવામાં આવી છે. આપણે કેવડીમાં એજ્યુકેશન હબ બનાવવામાં આવ્યો છે. તેમજ વણંગબાળામાં પણ નવી સ્કૂલોનું કામ ચાલુ છે અને આ સ્કૂલો સંપૂર્ણ સુવિધાજનક બનાવવામાં આવી રહી છે. આ પ્રદેશમાં દરેક જિલ્લામાં સ્વાસ્થ્ય સુવિધા માટે સારી લોકોને સુવિધા મળી રહે તેના માટે સારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને નિર્માણ પણ આ પ્રદેશ અને જિલ્લામાં થઈ રહ્યું છે. વણંગબાળામાં ડીઝલની મંડળીઓનું સંચાલન આપણા લોકો જ કરતા હતા. ભૂતકાળમાં આ મંડળીનો ભ્રષ્ટાચાર તેમજ ઘણી ગેરરીતિઓ ચાલતી હતી અને તેની ઘણી ફરિયાદો કલેક્ટર અને પ્રશાસકશ્રીમાં થઈ હતી. તેના કારણે આ મંડળીઓનું સંચાલન સરકાર અધિકારીની દેખરેખમાં કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં આ મંડળીનું સંચાલન આપણા લોકોના હાથમાં જ આવવાનું છે. તે સામાન્ય વાત છે. સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ આ બાબતે પોતાના રાજકીય રોટલા શેકવાનું બંધ કરે અને હું સાંસદ શ્રી ઉમેશભાઈને કહું છું કે પોતાના વણંગબાળાના સાગીરતોને પૂછવામાં આવે કે આ મંડળીમાં કેટલો ભ્રષ્ટાચાર ને ગેરરીતિ થતી હતી અને શા માટે સરકારે આ મંડળીઓ જે મહાસાગર અને મહાકાલેશ્વર સોસાયટી સરકાર હસ્તક કરવામાં આવી હતી. મિત્રો, ભારતીય જનતા પાર્ટી એક આદર્શ નીતિ નિયમ અને સિદ્ધાંતમાં માનનારી પાર્ટી છે અને બીજેપી સરકાર આ દેશને વિશ્વગુરુ બનાવવાની સંકલ્પ સાથે ન્યૂ દીવ નયા ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. અમુક લોકો પોતાના સ્વાર્થ અને અસ્તિત્વ ટકાવી રાખવા દીવની ભોળી પ્રજાને ગુમરાહ કરી અને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને લોકો પણ આટલા ચૂંટણીના પરિણામો પછી લોકો પોતાના ભૂલનો પણ અહેસાસ થઈ રહ્યા છે. મિત્રો, આપણા જે પ્રદેશના છે, પ્રદેશના અંદરમાં શૈક્ષણિક ક્ષેત્રે હોય, ટુરિઝમ ક્ષેત્રે હોય કે મત્સ્ય ક્ષેત્રે હોય છે, એ આવતા દિવસોના અંદરમાં એ વિશ્વ કક્ષાના આપણે અહીંયા ડેવલપમેન્ટ એ થવા જઈ રહ્યું છે અને એનો જે પાયો છે એ વર્ષો પહેલાં ભાજપની સરકારના અંદરમાં થઈ રહેલો છે અને આગામીમાં દિવસોમાં એ પૂર્ણ પણ થઈ જશે. ભારત માતા કી જય. વંદે માતરમ.